નમસ્કાર. નમસ્કાર સર. સૌપ્રથમ તો સેન્ટ મીરા પ્રાઇમરી સ્કૂલ ચીફ ગેસ્ટ તરીકે જ્યારે અમને બોલાવવામાં આવ્યા છે અને જે માન સન્માન બહુમાન કરવામાં આવ્યું છે માટે હું સેન્ટ મીરા પ્રાઇમરી સ્કૂલ અવનીને આપવા આભારી છું. લગભગ છેલ્લા 15 દિવસમાં દર 2-3 દિવસ સ્ટેડિયમ ફંક્શનમાં જવાનું થાય છે, પણ આજે જે કંઈ જોઈ છે ને કૃતિ એના ઉપરથી લાગે છે કંઈક અલગ, કંઈક અનોખું આવવું એવું સેન્ટ મીરા પ્રાઇમરી સ્કૂલના મેં અહીંયા હમણાં રજૂઆત કરતા હતા અને ખરેખર મને કંઈક અલગ જ લાગ્યું છે. અત્યાર સુધી જેટલી કૃતિઓ મેં જોઈ છે જ્યાં પણ જોઈ છે અહીંયા નેચરલી અને ટોટલી એક કહી શકીએ કે અથાગ મેળવ જોવાનું બહુ સારું લાગે, પણ વિષય અઘરો છે. કરીને બતાવવું અહીંયા સ્ટેજ ઉપર પરફોર્મ કરવું એ વિષય અઘરો છે, પણ ખૂબ તૈયાર કર્યા છે દરેક સ્ટુડન્ટને, છોકરા છોકરીઓને. અને અમારા મેમ પણ સરસ રજૂઆત કરી રહ્યા છે અવનીને, અને ગમે છે આપણે કે સાંભળતા રહીએ અને જોતા રહીએ અલગ અલગ કૃતિ. આજે અહીંયા અમને બંનેને બોલાવી અને અમારું જે બહુમાન કરવામાં આવ્યું છે માટે હું આપ સૌનો હૃદયપૂર્વકનો આભારી છું. અને સાથે સાથે મેમની એક રજૂઆત કે આ વર્ષની સર આપણે એમના વાત કરતા હતા કે આવતા વર્ષે આનાથી પણ કંઈક અલગ અને અનોખું અને કંઈક વધારે સારું આપણે વાર્ષિક જે સન્માન સમારોહ છે એ કરશું આપણે. ત્યારે આ તકે હું સેન્ટ મીરા પ્રાઇમરી સ્કૂલના સંચાલકો, તમામ શિક્ષકગણ અને તમામને હું ખૂબ અભિનંદન આપીશ કે આવું મોટું બધાનું ફંક્શન. અને આ કોઈ વખાણ કરવા માટેની વાત નથી, કોઈ સારું લગાડવા માટેની વાત નથી. આ ત્રીજું કે ચોથું ફંક્શન છે મેં અહીંયા જે કૃતિ જોઈ છે એ દરેક અલગ છે, કંઈક નવીનતા છે, કંઈક અલગ છે મેં જોયું છે. એટલે સ્કૂલના સંચાલકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ ગઈ, જોરદાર તાળીઓ કરતા. સંખ્યા જેટલી પણ છે પણ એમનો રિસ્પોન્સ ખરેખર અદ્ભુત છે. એટલે આપના માટે પણ હું અભિનંદન આપીશ કે આવતા વર્ષે આનાથી પણ કંઈક સારું કરીને બતાવવાની તૈયારી છે સંચાલકોની. ત્યારે આપણે એનો સાથ સહકાર, તમારો સાથ સહકાર એ જ અમારી સફળતા છે. પણ આ તકે હું ફરી એક વખત આપનો હૃદયપૂર્વક આભાર માનીશ, સંચાલકોનો આભાર માનીશ જે અમને બોલાવ્યા છે એ માટે, અને 2 મિનિટ બોલવા માટેની તક મળી એના માટે પણ આભાર. અને એક ડાન્સ મારી એક ઢીંગલીને કરવાનો છે, કારણ કે ત્યારથી કહે છે મારે પણ એક ડાન્સ કરવો છે, એટલે એના જેવો ડાન્સ કરશે એ પણ જો આપણે સમય હોય તો લઈ લઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અનિલ સર. તો તેની જે બેટી છે એ ડાન્સ કરવા માંગે છે તો આપણે એને જરૂરથી સ્ટેજ આપવું જોઈએ, બરોબર ને? તો ચાલો આવી જાઓ બેટા.
4 વર્ષની છોકરી છે. ડાન્સ તો હર કોઈથી થઈ જાય, પણ અહીંયા સ્ટેજ ઉપર આવવું અને જે કોન્ફિડન્સ બતાવવો ને એ જ મોટી વસ્તુ છે. અને આવડી નાની એવી છોકરી જે છે એ કોન્ફિડન્સ જે છે બતાવે છે, એટલા માટે ખૂબ ખૂબ સરસ. ચલો આપણે આપણો કાર્યક્રમ જે છે એ કન્ટિન્યુ કરીએ. આપણે જોયું ફર્સ્ટ બેન્ચ વર્સિસ લાસ્ટ બેન્ચનો ડાન્સ, બરોબર છે? તો એના વિશે હું થોડું કહીશ તમને કે એવું માનવું છે કે ચોરી ના કરવી જોઈએ, બરોબર છે? કેમ કે ચોરી કરીને તમને જે છે પરીક્ષામાં તો સારા માર્ક્સ મળી જશે, પણ એ જે સારા માર્ક્સ મળેલું જે કાગળિયો છે એ ક્યાંય કામ નહીં આવે. કેમ તો તમે એમાં ચોરી કરેલી છે, પણ જે તમે મહેનત કરી અને ભલે ઓછા માર્ક્સ મેળવેલા હોય તો તમારું એ જે ટેલેન્ટ છે, નોલેજ છે એ કામમાં આવશે, બરોબર છે? તો કહેવાય છે કે બેન્ચ ઇઝ ડઝન્ટ મેટર. તમે પહેલી બેન્ચે બેઠા હો કે છેલ્લી બેન્ચે બેઠા હો, જો તમારું ધ્યાન ભણવામાં હોય તો જે છે એ તમે પહેલો નંબર પણ લાવી શકો છો. આ તો જે છે એ સમાજનું માનવામાં આવે છે કે પહેલી બેન્ચ વાળા જે છે એ હોશિયાર હોય ને, બીજી લાસ્ટ બેન્ચ વાળા જે છે એક્સપર્ટ હોય છે, પણ એવું હકીકતમાં કાંઈ હોતું નથી. મહેનત જે છે એ સંકળાયેલી હોય છે એક શિક્ષક સાથે, અને શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ કંઈક અલગ હોય છે. માતા પિતા પછી જો કોઈ ખાસ કોઈ એક નાના બાળકની લાઈફમાં તો એ છે શિક્ષક. મને અવાજ બહુ આવે છે, પ્લીઝ થોડી શાંતિ જાળવો. જે તેને દરેક ક્ષણે મોટિવેટ કરે છે, બરોબર? અને આગળ જતા તે વિદ્યાર્થીને એ જે ક્ષણને ક્યારેય ભૂલી શકતું નથી કે જે ટીચર જે છે એ બાળકને મોટિવેટ કરતું હોય છે, એને સપોર્ટ આપતું હોય છે. તો એક બાળકને ઉડવા માટે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની જરૂર હોય છે, અને એ જે સપોર્ટ છે એ એને શિક્ષક દ્વારા મળે છે. માતા પિતા પછી જો કોઈ ઇમ્પોર્ટન્ટ હોય, વહાલું હોય એક નાના એવા બાળક માટે તો એ ટીચર હોય છે. તમે બધા સાંભળતા જશો, તમારા ઘરે નાનું એવું બાળક ઘરે આવીને કહેતું હશે કે આ મારા ફેવરિટ ટીચર છે, તો એ ફેવરિટ ટીચર બન્યા કઈ રીતે હશે, બરોબર છે? તો જેમ આકાશ તારાઓથી ચમકી રહ્યું છે તેમ આપણી શાળા આ તારાઓથી જ ચમકી રહી છે. તો એ તારાઓ એક મજાનું નાટક રજૂ કરવા માંગે છે, તો આપણે તેને સહયોગ આપીએ. નાટકનું નામ છે તાજ ઝમીન पे, which is choreographed by ज्योति. एक हंसते मुस्कुराते बच्चे की और उसकी प्यारी सी टीचर की। बच्चों, थैंक्सगिविंग वीक आने वाला है। मैं चाहती हूँ कि आप सभी कुछ हुआ करें, जिसके लिए भी आप थैंकफुल हो। ऐसा कोई जो आपको सबसे प्यारा हो। वाह, आपने मम्मी बनाई है। Yes, ma'am. मैम, आपने कार ये सब जगह ले जाती है। मैंने पिंपल की डॉल बनाई और वो मेरी बेस्ट फ्रेंड है। सभी बच्चे अपनी शीट दिखा रहे थे, पर कोने में एक छोटा सा बच्चा अपनी ड्राइंग के साथ चुप बैठा था। वो क्लास का सबसे खुश रहने वाला बच्चा था। मैम देखो इसने क्या बनाया है। शोनी, दिखाओ। अरे ये तो किसी का चेहरा है। आर्यन, बताओ ये किसका चेहरा है? मैम, ये आपका चेहरा है। मैं आपको थैंक्स बोलना चाहता हूँ। मुझे क्यों? आपके 2 अक्षर प्यार की जो आप मुझे हमेशा बोलती हो, उसके लिए मैं आपको थैंक्स कहना चाहता हूँ। आपको याद है जब मैं रेस में गिर गया था, आपने कहा था यू कैन आर्यन, यू कैन डू इट, और मैं रेस में फर्स्ट आया था। आप हर बार कहती हो आर्यन यू कैन, तुम कर सकते हो। आपके ये 2 मैजिकल वर्ड्स जादू कर देते हैं और मुझे स्माइल देते हैं।
ડાન્સનો જે છે એ ક્લાસ નથી લેતા. બરોબર છે, છતાં એ લોકો એટલી મહેનત કરે છે અને તમારી સામે પરફોર્મ કરે છે. સારી વસ્તુ કહેવાય, તો એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મને ખૂબ સારો એવો ઇન્સ્પિરેશન શો લાગ્યો આ. હવે આગળ વધીએ તો બોલિવૂડને આપણે બધા જાણીએ છીએ. આજકાલ તો ફેમસ પણ છે. આજનું બોલિવૂડ એટલે કે મૂવીઝ, બરોબર, જેમ કલ્ચર, મોડર્નિટી, ક્લાસિક
યાદ છે કે નહીં 10 પૈસાનો સિક્કો નાના બાળકો? વાઈટ